લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર અનેક જગ્યાએ આડેધડ ધોળા દિવસે બેફામ માટી ચોરી કરાતા હોવાની વ્યાપક ફરિયાદો સામે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ન કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લખતરના કપોડી તળાવની અંદર માટી નાખીને દબાણ કરવામાં આવતા મનોજભાઈ અમરદાસ રીમાડી દ્વારા લખતર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત સહિતની કચેરીઓમાં લેખિતમાં આવેદન આપી રજૂઆત કરાઈ છે. લખતર સ્ટેટ હાઈવે નજીક આવેલ કપોડી તળાવ વણકર સમાજની વાડીની નજીક આવેલ જગ્યા પર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા માટીનું મોટા પાયે જેસીબી અને ડમ્પર દ્વારા પુરાણ કરેલ હોય, જેથી કપોડી તળાવની અંદર માટીનું દબાણ કર્યું છે, જેની નજીક રહેણાંક વણકર વિસ્તાર આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા પરિવારો તેમજ ઉપરના ભાગે આવેલ કુંભાર શેરી, પટેલવાસ, કોળીવાસ તેમજ અન્ય રહેણાંક વિસ્તારોની અંદર માટી પુરાણથી આગામી ચોમાસાની અંદર વરસાદી પાણીનો ભરાવો થવાની તથા જાનમાલને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. જે કપોડી તળાવની અંદર કરવામાં આવતી માટી પુરાણની કામગીરી કોઈ પણ પ્રકારની સરકારની મંજૂરી કે કોઈ પણ હુકમ વગર દબાણ આચરવામાં આવતું હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે. આ સિવાય કપોડી તળાવની અંદર માટી પુરાણ કરવાથી તળાવની સામે જ વણકર સમાજની વાડી આવેલ છે, જેથી સમાજની વાડીને પણ નુકસાન થઈ શકે છે. આ કપોડી તળાવની અંદર કરેલ માટી પુરાણ 10 દિવસમાં ઉપાડી નહીં લેવાય તો આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં અનુજાતિના લોકો તેમજ અન્ય સમાજના લોકો સરકારી કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.